ચલો આજે આપણે બનાવીશું વૈડાનું શાક, મગના વૈડાનું શાક. એના માટે આપણે તેલ ગરમ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે ડુંગળી અને ટામેટાં શેકી લઈશું બરાબર. દરરોજ છોકરાઓને ગમતું બનાવીએ છીએ. કોઈક દિવસ આપણને ઈચ્છા થાય આપણા મરજીનું ખાવાનું, એટલે આજે મારી મરજીનું જમવાનું બનશે. તેલ થવા આવ્યું છે. ચલો લસણ, તેલ ગરમ થઈ ગયું છે, એમાં લસણ નાખીશું. લસણ સામાન્ય થાય એટલે આપણે રફલી ચોપ કરેલા ટામેટા અને ડુંગળી એડ કરીશું. એને મસ્ત ખવા દઈશું. લાલ સામાન્ય કલર પકડાય, સામાન્ય કલર પકડાય એટલે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને થવા દઈશું આપણે. એમાં થોડા પલાળેલા કાજુ હતા, 1 ચમચી જેટલા, તે એડ કરીશું. ચાલો, ગ્રેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે. ડુંગળી પણ સરસ બદલાઈ ગયો છે, ડુંગળીનો કલર એ સરસ થઈ ગઈ છે. હવે એને ડીશમાં કાઢીને ઠંડુ થવા દઈશું. હવે આપણે ગ્રેવી કરીશું. ટામેટાં ડુંગળી શેક્યા હતા એ તેલમાં, એ તાસરામાં આપણે થોડુંક તેલ એડ કરીશું. તેલ ગરમ મૂકી દીધું, તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં જે ડુંગળી ટામેટાં અને કાજુની ગ્રેવી કરી હતી તે સાંતળી દઈશું. એના માટે આપણે થોડીક રાઈ નાખીશું. રાઈ તતડીને એટલે થોડોક લીમડો નાખીશું આપણે, લીમડા પત્તા. એ થઈ જાય એટલે આપણે એમાં જે ગ્રેવી કરી હતી એ ગ્રેવી એડ કરીશું. એના માટે પણ ઢાંકણ જરૂરી છે રાખવું. ગ્રેવી એડ કરી દીધી છે. થોડી ગ્રેવી થાય એટલે આપણે હવે એની અંદર મસાલા કરીશું. આપણે લાલ મરચું એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું. થોડી હળદર એડ કરીશું અને થોડો ગરમ મસાલો નાખીશું. અને એમાં જ આપણે મીઠું પણ એડ કરી દઈશું. ગ્રેવીમાં મીઠું એડ કર્યું નહોતું એટલે એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે નમક મીઠું એડ કરીશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને ખવા દઈશું આપણે. તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આ ગ્રેવીની અંદર આપણે મગના વૈડા તૈયાર કરીને રાખ્યા હતા, ધોઈને સરસ, એ એડ કરી દઈશું આપણે. બરાબર મિક્સ કરીશું. થોડુંક આપણે પાણી એડ કરીશું. એટલે થોડાક લચકા પડતા, એકદમ પણ નહીં, સામાન્ય ખવાય ને એ પ્રમાણે, રોટલીમાં કે પરાઠામાં ખવાય ને ખાઈ શકીએ, રાઈસમાં ખાઈ શકીએ એ રીતે બનાવીશું. તમે દહીં નાખો તો દહીં પણ નાખી શકો છો, છાશ નાખી તો છાશ પણ નાખી શકો છો. હવે એને ઢાંકીને મૂકી દઈશું. થોડી વાર 10-1 મિનિટ સુધી થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું થઈ ગયા કે નહીં. તો મસ્ત થઈ ગયા છે વૈડાનું શાક, ગ્રેવીવાળા વૈડાનું શાક. છોકરાઓને ભાવે કે ના ભાવે, પણ આજે તો મમ્મીની પસંદગીની જ સબ્જી બનાવવાની હતી, વિચારી જ લીધું હતું. એટલે આજે મસ્ત મમ્મીની પસંદગીની સબ્જી બનાવી છે. ચાલો, રેડી છે વૈડાનું શાક, મસ્ત હેલ્ધી, અને સાથે રોટલી. તમે ભાત સાથે પણ ખાઈ શકો છો, પરોઠા પણ ખાઈ શકો છો. આજનું મેનુ આ છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.